હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર બોર્ડ પરીક્ષા 2026 માટે વિભાગ વાઇઝ ચેપ્ટર અને બ્લુ પ્રિન્ટ જોવાની છે. તે સંપૂર્ણ આવી રીતે જ સેમ જ પૂછાશે, જેમાં તમારે 100માંથી 100 માર્ક્સ મેળવી શકશો. એમાં સૌ પ્રથમ વિભાગ એમાં 20 ગુણનો હશે. MCQ છે, પ્રશ્ન 1 થી 20. એમાં પ્રકરણ 1 થી 10 સુધીમાં બધા જ પ્રકરણમાંથી બે વિકલ્પ આવશે. પ્રત્યેકનો 1 ગુણ રહેશે અને કુલ ગુણ 20 રહેશે. ત્યાર પછી વિભાગ 2, પ્રશ્ન 21 થી 30, એક વાક્યના પ્રશ્નો. એમાં પ્રકરણ 1 થી 10 સુધીમાં બધા જ પ્રકરણમાંથી એક પ્રશ્ન આવશે. પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ રહેશે અને કુલ ગુણ 10 રહેશે. ત્યાર પછી વિભાગ C-માં 14માંથી કોઈ પણ 10 પ્રશ્નો જે 2 ગુણના પ્રશ્નો છે. એમાં પ્રકરણ 1માંથી 2 પ્રશ્ન આવશે, પ્રકરણ 2માંથી 1 પ્રશ્ન આવશે, પ્રકરણ 3માંથી 2 પ્રશ્ન આવશે, પ્રકરણ 4માંથી 2 પ્રશ્ન આવશે, પ્રકરણ 5માંથી 1 પ્રશ્ન આવશે, પ્રકરણ 6માંથી 1 પ્રશ્ન આવશે, પ્રકરણ 7માંથી 1 પ્રશ્ન આવશે, પ્રકરણ 8માંથી 1 પ્રશ્ન આવશે, પ્રકરણ 9માંથી 2 પ્રશ્ન આવશે અને પ્રકરણ 10માંથી 1 પ્રશ્ન આવશે. ત્યાર પછી જોઈએ વિભાગ D, જેમાં 14માંથી કોઈ પણ 10 પ્રશ્નો લખવાય છે. 3 ગુણના પ્રશ્નો. એમાં પ્રકરણ 1માંથી 2 પ્રશ્ન, પ્રકરણ 2માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 3માંથી 2 પ્રશ્ન, પ્રકરણ 4માંથી 2 પ્રશ્ન, પ્રકરણ 5માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 6માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 7માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 8માંથી 1 પ્રશ્ન, પ્રકરણ 9માંથી 2 પ્રશ્ન, પ્રકરણ 10માંથી. ત્યાર પછી અંતે વિભાગ E, તેમાં 6માંથી કોઈ પણ 4 પ્રશ્નો લખવાના રહેશે. એમાં 5 ગુણના પ્રશ્નો રહેશે, કુલ ગુણ 30. એમાં પ્રકરણ 2માંથી 1 પ્રશ્ન આવશે, પ્રકરણ 5માંથી 1 પ્રશ્ન આવશે, પ્રકરણ 6માંથી 1 પ્રશ્ન આવશે, પ્રકરણ 7માંથી 1 પ્રશ્ન આવશે, પ્રકરણ 8માંથી 1 પ્રશ્ન આવશે અને પ્રકરણ 10માંથી 1 પ્રશ્ન આવશે. એમ કરીને આપણે આ સમાજશાસ્ત્રની બ્લુ પ્રિન્ટ છે. બીજા વિષયની બ્લુ પ્રિન્ટ અને IMP પ્રશ્નો માટે અત્યારે જ આપણી એનઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આપણે બીજા વિષયના IMP પ્રશ્નો અને IMP પેપરો બ્લુ પ્રિન્ટ બધું જ ટૂંક સમયમાં લાવવાની છે. તે માટે આપણી આ ચેનલ એનઆર એજ્યુકેશનને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો. અને આની PDF પણ આપણે ટેલિગ્રામ ચેનલમાં મળે છે અને વોટ્સઅપ ચેનલમાં, એટલે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં બંને ચેનલમાં જોઈન થઈ જવું. ચલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.